દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો। ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે અને આ ધરણા પ્રદર્શનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે। જે રીતે દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલે વિરોધ થયો અને આ વિરોધ દરમિયાન જે પેલેટ્સ ગનનો ઉપયોગ થયો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, યુવાનો પર લાઠીચાર્જ થયા, તેના કારણે યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અને આમાં આજે સમગ્ર ઘટના પાછળ જે રીતે લોકસભામાં રાહુલ ગાંધી જેઓ કોંગ્રેસના વિપક્ષ નેતા છે લોકસભાના, તેમના દ્વારા આરોપ કર્યા હતા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઘટના પાછળ જવાબદાર છે। તો તે મામલે તેમણે ત્યાં રાજીનામાની માંગ કરી હતી અને આના સંદર્ભમાં હવે દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે તે અમદાવાદ ખાતે એકત્ર થયા છે। શું કહી રહ્યા છે કાર્યકરોની, શું માંગ છે, શું રજૂઆત છે, ને જે પેપર લીકની ઘટનાઓ બની રહી છે, યુવાનોના ભવિષ્ય સાથે જે સીધા ચેડા થઈ રહ્યા છે તે બાબતે યુવાનો શું કહી રહ્યા છે તેમને સાંભળો। સરકારે થોડા દિવસ પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું, યુવાનોએ ભારે વિરોધ કર્યો। હવે શિક્ષણ વ્યવસ્થામાં લાગે છે કે બદલાવ આવશે। આ રાજીનામું ખાલી ને ખાલી એક ઝાંસો આપવામાં આવ્યો છે પબ્લિકને। આ રાજીનામાના લીધે કોઈ જ ફેરફાર કરવામાં નથી આવવાનો અને જે નવા કાયદા કાનૂનની વાત કરી છે કે 10 સાલની સજા અને જે પૈસાની વાત કરી છે તે તદ્દન રીતે ખાલી પેપર ઉપર લખાણ છે, કેમ કે આની પહેલા પણ આવા કાયદાઓ નીટ પેપરના જે લીક થાય છે તેના માટે આવા કાયદાઓ પહેલા પણ બનાવેલા છે, તેનું પણ અત્યારે કોઈ કંઈ કરવામાં આવ્યું નથી। અને બીજી વસ્તુ, અત્યારે જે કાયદા બનાવવામાં આવ્યા તેનું પણ ખાલી પેપર ઉપર લખાણ જ છે, એનામાં શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ફરક નથી પડવાનો। અને બીજી વાત, ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું છે તે ખાલી ને ખાલી પબ્લિક માટે ઝાંસો છે। અમારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું રાજીનામું જોઈએ છે ને જોઈએ છે। લોકસભામાં રાહુલ ગાંધીએ પણ કહ્યું છે કે જે લાઠીચાર્જ થયો છે, જે પેલેટ્સ ગનનો ઉપયોગ થયો છે એ કેન્દ્રીય ગૃહમંત્રીના ઇશારે થયો છે, પરંતુ આ બાબતે ત્યાં સંસદીય મંત્રીએ કીધું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ, આ પ્રકારના આક્ષેપ લગાવવા જોઈએ। કોઈ માફી માંગવી ના જોઈએ। અને બીજી વસ્તુ, અમિત શાહે આના માટે માફી માંગવી જ જોઈએ, કેમ કે છોકરાઓ ઉપર તમે લાઠીચાર્જ કરો, ગોળીબાર કરો, એ આતંકવાદી નથી, એમનો હક માંગે છે। અને જો હક માંગવો પણ ગુનો હોય તો અમિત શાહ તમારે માફી માંગવી જ પડશે। કયા પ્રકારની માંગ હવે તમારા તરફથી કરવામાં આવી રહી છે? શું ઈચ્છે છે એનએસયુઆઈ, કોંગ્રેસ, કે રીતની એજ્યુકેશન સિસ્ટમ દેશમાં હોવી જોઈએ? એજ્યુકેશન સિસ્ટમ અને એનએસયુઆઈ એટલું જ ઈચ્છે છે હવે। અને હવે અમારી માંગણી એટલી જ છે કે જ્યાં સુધી અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું રાજીનામું નહીં આવે ત્યાં સુધી શિક્ષણ વ્યવસ્થા સુધારવાની નથી, અમને ખબર છે। એટલે આ બેના રાજીનામા અમને જોઈએ છે। શું લાગે છે આપશે, કેમ કે અગાઉ ખેડૂત આંદોલને થયા, 700 જેટલા યુવાન ખેડૂતોએ જીવ ગુમાવ્યો, નીટ પેપર લીકમાં 22 જેટલા યુવાનોએ જીવ ગુમાવ્યો। ગુજરાતના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પ્રદર્શનમાં અહીંયા ઉપસ્થિત છો। ગુલાબસિંહ ઉપસ્થિત છે, અમે વિનંતી કરું કે સ્ટેજ પર આવે। નીટ પેપર લીકની ઘટના બાદ સાથે જ બનાસકાંઠાની ટીમમાંથી પ્રતાપસિંહ અમને વિનંતી કરું કે સ્ટેજ પર આવે। સિસ્ટમમાં કઈ સુધારો આવશે? સાઈડમાં યુનિવર્સિટી આપણી એજ્યુકેશન સિસ્ટમ છેલ્લા ઘણા વર્ષોથી સોકોલ્ડ રિફોર્મના રસ્તે ચાલી રહી છે એવું આપણને ઝાંસામાં મૂકવામાં આવ્યો છે। ફર્સ્ટ વી હેડ JP Nadda as the education minister. Under him this NEET was brought in અને એમાં એ લોકોએ પ્રાઇવેટાઇઝેશનના જે પણ કોલેજીસ છે એમની ડોનેશનની સિસ્ટમને સિસ્ટમેટાઇઝ કરી કાઢી। એ લોકોએ એમના એવા તંત્રો ગોઠવી કાઢ્યા કે દર વર્ષે નીટનું પેપર લીક થઈ રહ્યું છે અને જે મહેનત કરે છે સ્ટુડન્ટ્સ, જે મારા જેવી અત્યારે તો હું જે આપણે જોઈએ છીએ દર વર્ષે એ લોકો ડેમોન્સ્ટ્રેટ કરે છે અને રસ્તા પર આવી અને હેરાન થાય છે, તોય પણ ડોનેશનની સિસ્ટમ પણ ખતમ નથી થતી, લોકોની હેરાનગતિ પણ નથી ખતમ થતી અને કોઈ એમને સાંભળવા પણ નથી આવતું। ધર્મેન્દ્ર પ્રધાન પણ રિઝાઇન કરીને બેઠા છે પણ એમણે કોઈ બદલાવ નથી લાવ્યો। સરકાર કમિશનો મૂકે છે, સરકાર જૂઠા વાયદા કરે છે, પણ અમને અમારી પરિસ્થિતિને સરખી કરવા માટે, વિદ્યાર્થીઓને સાચો જસ્ટિસ મળે એના માટે સરકાર કશું કરવા તૈયાર નથી। ઉપરથી અમને શૂટ કરે છે, અમને લાઠીઓ મારે છે, આને જસ્ટિસ ના કહેવાય અને અમને લાઠીઓ મારવા વાળા અમિત શાહે રાજીનામું આપવું પડે।
અચ્છા, તમે આજના એક વિદ્યાર્થી છો. છાત્રો કી ગૂંજ કેટલી મહેનત કાર્યક્રમમાં ના લાગે છે? સાહેબ, હું વિદ્યાર્થી હતો. હું અત્યારે પ્રેક્ટિસિંગ ફિઝિશિયન છું. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનો ડેપ્યુટી સ્ટેટ હેડ છું. આપ જો ફિઝિશિયન છો, હા. એક યુવાન જ્યારે ભણતો હોય, નીટ જેવી પેપર તો કેટલા આ લડત exam બહુ આપણે tough હંમેશા હોય. લડવી એમાં કેટલી પડશે. મહેનત લાગતી હોય, કેટલું ફ્રસ્ટ્રેશન એના ઉપર હોય, પરિવાર કેટલા પૈસા ખર્ચાતા હોય, ને ત્યારે પછી પેપર લીક થાય તો કેવું વીતતી હોય પરિવાર. એક ડોક્ટર બનવા પાછળ કેટલી મહેનત લાગતી હોય હું તમને ફૈઝાનભાઈ કહું રોડ ઉપર આવવું તો પડે અને ન્યાય સ્કૂલમાં 10મું ધોરણ પતે એટલે 2 વર્ષ માટે છોકરો મહેનત કરે, છોકરી મહેનત કરે. ખાલી એના મહેનત કરે, એના વાલી એના મા બાપ પણ મહેનત કરે. અમે પૈસો કેટલો ખર્ચાય આજની તારીખમાં તો ટ્યુશનોના જ લાખો રૂપિયા ખર્ચી કાઢે છે. જ્યાં સુધી અમિત તૈયારી કરે, મહેનત કરે અને પછી ખબર નહીં આ લોકો કઈ રીતે પેપરો લીક કરે છે, લોહીના આંસુ વહે છે. લોકો પોતાની જાન ખોઈ કાઢે છે એમાં. એવી જ વિનંતી કરવા આવ્યો છું. જય અમિત શાહે, નરેન્દ્ર મોદીએ શરમ કરવી જોઈએ અને રાજીનામું આપવું. જે રીતે અમદાવાદમાં એવા જે કપિલભાઈ, મિત્રો જેમને સારી કામગીરી કરી છે એવા અર્જુનભાઈ મિશ્રાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને સંબોધન કરે. અર્જુન મિશ્રા. શું લાગે છે, હજી શું માંગ છે, હજી શું ખૂટી રહ્યું છે કે આમાં સુધારો આવવો જોઈએ, બદલાવ આવવો? ચોક્કસથી જે પ્રકારે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ જંતર મંતર પર પ્રોટેસ્ટ કર્યું હોય કે દેશના ખૂણે ખૂણે, એ ચાહે બિહારમાં હોય, અમદાવાદમાં હોય, પુણેમાં હોય, મુંબઈમાં હોય, કોલકાતામાં હોય કે બેંગ્લોરમાં હોય કે કોઈ પણ દેશના ખૂણે હોય, એ તમામ સ્ટુડન્ટ્સે પોતાના હક અધિકાર માટેની લડાઈ લડી હતી. એ પેપર લીકના અગેન્સ્ટ પીસફુલ રીતે ગાંધીજીના માર્ગે શાંતિપૂર્વક એ પોતાની માંગણી મૂકી રહ્યા હતા. ત્યારે અમિત શાહની પોલીસે અમિત શાહના આદેશથી જે વિદ્યાર્થીઓ પર બર્બરતા કરી, જે સ્ટુડન્ટ્સ ઉપર પેલેટ ગન ચલાવવામાં આવી, જે સ્ટુડન્ટ્સ ઉપર AK-47 થી ફાયરિંગ કરવામાં આવ્યું, દેશના ઇતિહાસમાં ક્યારે ન થયું હોય તેવી બર્બરતા એ દેશના 15, 17, 18, 20 વર્ષના ઝેન્ઝીસ ઉપર એ લોકો ઉપર બર્બરતા કરવામાં આવી. એની સામે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશના ગૃહમંત્રી જેના આદેશથી પોલીસની બર્બરતા થઈ, વિદ્યાર્થીઓ પર અટેક થયા, તે ગૃહમંત્રી જવાબદાર છે અને ગૃહમંત્રીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ. કારણ કે દેશના બાળકો પર ક્યારે આટલી બર્બરતા કોઈ સરકારે નથી કરી. ત્યારે અમિત શાહના રાજીનામાની માંગ સાથે આ દેશભરની અંદર કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. મોદીએ હવે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો છે. યુવાનોને તેઓ સોશિયલ મીડિયાથી મળી રહ્યા છે, તેમને અપીલ કરી રહ્યા છે, માફ પણ કર્યા છે, તે પ્રકારના શબ્દો તેઓ કહી રહ્યા છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો આ કેમ્પેન એની સામે કોંગ્રેસ ચોક્કસથી નરેન્દ્ર મોદી જે પ્રકારે રીલ્સ બનાવી રહ્યા છે અને પ્રિયંકા ગાંધીજી કહ્યું હતું એમ કે તમે રીલના એંગલ બદલશો તો નહીં બદલાય, તમારા દિલનું એંગલ બદલવું પડશે. અને આખો દેશ એ વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતા હોય, 22 વિદ્યાર્થીઓના સુસાઇડ હોય, એ 152 પેપર લીક હોય, ત્યારે નરેન્દ્ર મોદી પાસેથી માફીની અપેક્ષા કરી રહ્યો હતો કે મોદીજી માફી માંગશે. ત્યારે ઉલટું એ દેશના લોકો સામે માફી માંગવાની જગ્યાએ પોતે કેમેરા રીલમાં આવી અને દેશના લોકોને માફ કરવાની વાત કરી. આ દેશના લોકો સાથે મજાક છે અને નરેન્દ્ર મોદીની આ મજાક દેશના લોકો સહન નહીં કરે. કારણ કે એ વડાપ્રધાન તરીકે એને માફી માંગવી જોઈતી હતી, ત્યારે દેશની માફી માંગી રહ્યા છે. ત્યારે આ નોટંકી એ દેશ ઓળખી ગયો છે. તમે દેશના રીલ્સના વ્યૂ તો મેળવી શકશો પણ દેશના લોકોના દિલ હવે નહીં જીતી શકો. શું લાગે છે, હવે આ બહુ કડક કાયદો બનાવી દીધો છે, એ પ્રકારનો દાવો મંત્રીઓનો છે, નેતાઓનો છે કે હવે પેપર લીક નહીં થાય, તો લાગે છે હવે યુવાનોના ભવિષ્ય સાથે દેશમાં ચેડા નહીં થાય, ગેરંટી આપી દીધી વડાપ્રધાને. આ કાયદો પહેલા પણ હતો, માત્ર કાયદામાં સુધારો કર્યો છે અને કાયદામાં સુધારો કરીને આ લોકો સારું પેકેજિંગ કરવામાં એક્સપર્ટ છે. દેશના લોકોને એવું બતાવી રહ્યા છે કે પેપર લીકના અગેન્સ્ટ કાયદો બનાવ્યો, પણ આ કાયદો એક્ઝિસ્ટ કરતો હતો. આ પેપર લીક પહેલા પણ કાયદો હતો, કાયદામાં સુધારો કર્યો છે. પણ આ કાયદો એ પોસ્ટ પેપર લીક ઘટનાનો છે. પેપર લીક થયા બાદની સજાની વાત છે. પેપર લીક રોકવા માટેનો કોઈ કાયદો નથી. પેપર લીક રોકવા માટેની કોઈ પોલિસી એની જાહેરાત નથી. એટલે પેપર લીક થશે, પેપર લીક થયા બાદ આ કાયદો લાગુ થશે. પણ હકીકતમાં દેશના લોકો જાણી રહ્યા છે કે આ 10 વર્ષમાં એક પણ પેપર લીક માફિયા એ આજે પણ જેલની અંદર નથી અને આવો કાયદો લાવશે તો પણ જેલની અંદર પેપર લીક માફિયા મોટો મગજમચ્છ ક્યારેય ગયો નથી, જશે નહીં. માત્ર નાની માછલીને ઉઠાવી અને નાખી દેશે. બાકી આ પેપર લીક નેક્સસ જેનાથી આ સરકારમાં બેઠેલા મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ 1 કરોડ રૂપિયાનું નેક્સસ ચલાવી રહ્યા છે. 1 કરોડ રૂપિયા ન આવ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા આલિશાન જે કાર્યાલયો થાય, મુખ્યાલયો થયા છે એ ન થાય. એ ભાજપના મુખ્યાલયોમાં એ ભારતના વિદ્યાર્થીઓના પૈસા છે ને વિદ્યાર્થીઓના પૈસે બનેલા મુખ્યાલયો છે.
સભાને સંબોધન. કાયદો અમલમાં આવશે ત્યારે આવું થશે ખરેખર? આ તો ફક્ત ભાજપ સરકારે પોતાનું જીવ બચાવવા માટે આવું કાયદાનું એ ગઠન કર્યું છે. અને બીજી વસ્તુ એ છે કે અમે લોકો જે અહીંયા પ્રદર્શન કર્યું છે છાત્રોની ગુંજમાં, આ એક પ્રદર્શન નથી, અમારી એક લડાઈ છે છાત્રો માટેની. અને છાત્રો જે છે સ્ટુડન્ટ લોબી જે હોય એ શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હોય તો એમને લાઠીઓ મળે છે, એમને ગોળીઓ મળે છે. આવું કે કોઈ દેશમાં નથી હોતું. સ્ટુડન્ટ જે છે એમને પોતાની અવાજ ઉઠાવવાનો અધિકાર છે. આ દેશ લોકશાહી છે. દેશ લોકશાહી હોવાથી અહીંયા જે છે અમે અહિંસાના માર્ગ ઉપર ચાલીએ છીએ, ગાંધીજીના માર્ગ ઉપર ચાલીએ છીએ. અને લોકો જે છે પોતાની માંગ રજૂઆત કરવા માટે બંધાયેલા છે. આ દેશમાં આ દેશનું સંવિધાન કહે છે કે પોતાની માંગ કરી શકીએ, અમે આઝાદીથી અમારી લડાઈ લડી શકીએ. પણ આ સરકાર એવી છે કે લોકોને લાઠીઓ આપે છે, ગોળીઓ આપે છે ને છાત્રો પર ખોટા કેસો કરે છે. અને તમે જોયું હશે કે જંતર મંતર ઉપર આ લોકોએ જ્યારે પ્રધાનનું રાજીનામું આપીને કીધું કે અમે લોકો જે છાત્રોના જે કેસો છે પાછા લઈશું, એની જગ્યાએ છાત્રો ઉપર ગોળીઓ ચલાવવામાં આવે છે. છોકરી આપણે જે સ્ટુડન્ટ છે એમને હેરાન કરવામાં આવે છે. તો આ સરકાર પોતાની વાત ઉપર મક્કમ નથી. હું તો એમ કહું છું કે આ સરકારને રાજીનામું આપી દેવું જોઈએ કાયદેસર, કેમ કે આ સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે. અને રાજીનામું આપી દે તો આ દેશનું કંઈક ભલું થશે. યુવાનોનું ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે. હવે મારા વિશે મને फायदा है नहीं, सबको बोलना है. તમારા પર ફરિયાદ થાય છે, તો આ ઘટનાને કઈ રીતે જોવો છો? सबसे पहले तो हिंदुस्तान जो लोकशाही का देश है उसमें किसी भी प्रकार की लोकशाही देखने को ही नहीं मिल रही है. विद्यार्थी स्टूडेंट पीसफुल प्रोटेस्ट कर रहे हैं, लेकिन उनके ऊपर लाठियां बरसाई जा रही है, उनके ऊपर टीयर गैस, और अब तो इतनों से उनका पेट नहीं भरा तो अब तो आपने देखा AK-47 तक चला दी. ये लोकशाही है? ये बर्बरता, पुलिस बर्बरता, ये तानाशाही. आम आदमी को उसका आवाज उठाने तक भी ये पुलिस नहीं दे रही है गवर्नमेंट. और हमारे प्रधानमंत्री का आपने निवेदन देखा कि मैं देश के युवाओं को मैं माफ करता हूं. अरे सर, आप क्या माफ करोगे? इस देश का युवान आपसे माफी मांगने को कह रहा है. आपने जो लाठियां बरसाई है ये किसके ऑर्डर पर हुआ? मुझे तो अमित शाह भी राजीनामा देना चाहिए, नरेंद्र मोदी भी राजीनामा देना चाहिए. ये भारतीय जनता पार्टी जिस तरह से तानाशाह चला रही है, ये लोकशाही का हनन कर रहे हैं. मुझे बड़े दुख के साथ कहना पड़ रहा है कि ये हमारा देश अब लोकशाही नहीं रहा, अब ये हिटलरशाही देश बन चुका है. थोड़े दिन पहले जो प्रदेश मुख्यालय है आपका कांग्रेस का, वहाँ पे भाजपा ने विरोध प्रदर्शन किया था. बहुत से प्रदेश अध्यक्ष उनके आए थे और उन्होंने बोला कि राहुल गांधी को माफी मांगनी चाहिए जिस तरह से उन्होंने पीएम आवास के बाहर धरना किया था. तो क्या कहोगे? छात्रों को हक की आवाज उठाने का मौका दिया नहीं सरकार ने. विपक्ष का काम है कि धरना करना, प्रदर्शन करना. विपक्ष अपना काम कर रही थी, विपक्ष जाके सवाल पूछेगी, लेकिन इनको विपक्ष का सवाल पूछना हजम नहीं हुआ और जो सत्ता पक्ष है वो विरोध पक्ष बन जाता है. और कांग्रेस के जहां जहां मुख्यालय है वहां पे जाके ये लोग धरना करते हैं. अरे सर, आप सत्ता पक्ष हो, विरोध पक्ष नहीं हो. आपको अपने पक्ष की गरिमा का ध्यान रखना चाहिए और लोगों को सवाल पूछने का हक देना चाहिए. क्या लगता है आपको जो ये धरना आप कर रहे हो अभी, कुछ फर्क पड़ेगा इससे युवा को क्या मैसेज देना चाहोगे? क्योंकि बहुत जो आज युवा परेशान है, रोजगारी नहीं है, पेपर लीक की घटनाएं बहुत बन रही है. तो क्या लगता है आप युवाओं को क्या कहेंगे? मैं युवाओं को कहना चाहूंगा कि जिस हिसाब से आपने छात्र प्रदर्शन किया, आपने छात्र एकता दिखाई, विद्यार्थी एकता दिखाई, उस हिसाब से धर्मेंद्र प्रधान का जो इस्तीफा था ना, वो सिर्फ एक झांकी है. लेकिन अभी मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि मुझे और अमित शाह का इस्तीफा बाकी है और यही छात्र सब मिलके साथ में लेंगे मोदी अमित शाह का इस्तीफा. મુકેશ ભાઈ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યા છે. શું લાગે છે રાજીનામું મળશે? જો છેલ્લા ઘણા સમયથી યુથ કોંગ્રેસ પણ પોતાનું આંદોલન ચલાવી રહી હતી અને છાત્રો કી ગુંજના કાર્યક્રમ દ્વારા અમે માંગ કરી રહ્યા હતા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું. તો એમાં અમને સફળતા મળી છે અને જે અમિત શાહ છે એ અમિત શાહ પોતે હોમ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ નેશનલનું જો સંભાળતા હોય અને જ્યારે પેપર ફૂટી જતું હોય અને લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જતું હોય તો સ્વાભાવિક છે કે એનું આંદોલન અમે કરી રહ્યા છીએ અને એનું રાજીનામાનું માંગ કરી રહ્યા છીએ. જો આવનારા સમયમાં રાજીનામું નહીં આપે તો ગુજરાત વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું. યુથ કોંગ્રેસ અને NSUI સડક પર ઉતરીને ફરીથી એ લડાઈ લડશે. કારણ કે જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે એ જ્યારે બી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થતું હોય છે ત્યારે દેશનું ભવિષ્ય બરબાદ થતું હોય છે. વિદ્યાર્થી એ આવનારા દેશનું એક આધાર સ્તંભ છે, દેશનું ભવિષ્ય છે.
ત્યારે અમે આ લડત લડી રહ્યા છીએ અને આવનારા સમયની અંદર પણ ઉગ્ર અમે લડત લડીશું અને અમિત શાહના રાજીનામાની માંગ કરીશું. ગુજરાત એ પરિવર્તનનો એક અહીં જ્યાં જ્યાં પરિવર્તન થયા છે, ગુજરાતથી પરિવર્તન થયા છે અને આ પરિવર્તન ગુજરાતથી શરૂઆત થશે એવી અમારી માંગ પણ છે. મુકેશભાઈ, ભાજપના અમુક કાર્યકરોએ જ્યારે કોંગ્રેસ કાર્યાલય વિરોધ કર્યો ત્યારે તેવા એમના આરોપ હતા કે કોંગ્રેસ યુવાનોને હિંસક બનાવી રહી છે, અરાજકતા ફેલાવી રહી છે. આમાં જે ઘટના બની છે તેમાં કોંગ્રેસ માત્ર રાજકારણ કરી રહી છે. તો આ બાબતે તમારો શું જવાબ છે? તમે જાણશો તો જે ઘણા સમયથી જે પેપર લીક થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક કોણ સંડોવાયેલું છે તમને પણ ખબર હશે. એબીવીપી ના કાર્યકર્તાઓ સંડોવાયેલા હોય છે. યુવા મોરચાના ભાજપની જે પાંખ છે એમાં લોકોના નામ આવી રહ્યા છે. તો કોણ ગુંડાઓ નિર્માણ કરી રહ્યું છે? આજે દેશમાં છાસવારે લોકોના અપહરણો થઈ જતા હોય છે, લોકોના ખૂન થઈ જતા હોય છે અને એમાં ભાજપના કાર્યકર્તાઓનું નામ આવી જતા હોય છે. યોધ્યાના તમે રામ મંદિરનો તમે મુદ્દો લો, આજે એક પણ મંદિર દેશનું સુરક્ષિત નથી. આઝાદીના સમયમાં આટલા મંદિરોમાં પણ લૂંટ થઈ હોય એવી ક્યારેય ઘટના નથી બની. આટલા પેપરો લીક થયા હોય એવી ક્યારેય ઘટના નથી બની. ત્યારે બીજેપીના મિત્રોને મારે પૂછવું છે કે ગુંડાઓ, કોંગ્રેસ તો શાંતિ સંસ્કારીની પાર્ટી છે, તમે ગુંડાઓનું નિર્માણ કરી રહ્યું છે અને એ તમે સોશિયલ મીડિયાના ફેક એકાઉન્ટો બનાવીને પણ એક જ્ઞાતિ વચ્ચે ઝઘડાવો છો, ધર્મ વચ્ચે તમે ઝઘડાવો છો. ત્યારે આ ભાજપ માત્ર ગંદી રાજનીતિ કરે છે અને કોંગ્રેસ સકારાત્મક રાજનીતિ કરે છે. હવે આજે વિરોધ પ્રદર્શન છે, જે માંગ છે મુખ્યત્વે રાજીનામાની માંગ છે. આ લોકો કહી રહ્યા છે કે અમે એવો કાયદો લાયા છે કે હવે પેપર લીક નહીં થાય. વડાપ્રધાન ગેરંટી આપી રહ્યા છે યુવાનોને. સોશિયલ મીડિયા પર તમામ નેતાઓ આવી ગયા છે ભાજપના. કઈ રીતે જોઈ રહ્યા છો હવે આ જે પેપર લીક છે ગુજરાતમાં કે દેશમાં હવે નહીં થાય એવી ગેરંટીને તમે કઈ રીતે જુઓ? આ જે પેપર લીકનો આખો જે મામલો છે ને, ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલના પેપર હોય તો લીક થયા છે, ઘણા બધા પેપરો લીક થયા છે અને આ જે પેપર લીક કરનારા જે દલાલો છે એ સીધા બીજેપીના કનેક્શન વાળા છે. ગુજરાતમાં જે પેપર લીક થયા છે તે પેપર લીક કરનારા લોકો કમલમ સુધી હપ્તા પહોંચાડે છે. એઓને કોણ બચાવે છે? આજ સુધી કોને સજા થઈ? કડકમાં કડક કોઈ જગ્યાએ સજા થઈ હોય તો મને તમે કહો. એટલે માત્ર ને માત્ર ભાજપ આ ગુમરાહ કરી રહી છે, માત્ર એક આશ્વાસન આપી રહી છે, બાકી કશું કઈ થવાનું છે નહીં. આપનું નામ? ઓમ જયંતિભાઈ ચૌધરી. ક્યાંથી આવ્યા છો? હું આવ્યો છું ડીસા બનાસકાંઠાથી. અચ્છા, આજે અમદાવાદમાં તમે ભેગા થયા છો, શું વિરોધ છે, કેમ ભેગા થયા? અમારો વિરોધ એ છે કે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા અને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા જે છાત્રના સંગઠન બાબતે જે છાત્રમાં જંતર મંતરમાં જે લાઠીચાર્જ થયો છે અને એના ઉપર એક 40 જેવી ગનથી એમને ફાયર કરવામાં આવ્યું છે, પેલેટ ગન છોડવામાં આવી છે. તો એના વિદ્યાર્થીઓના સાથ માટે, વિદ્યાર્થીઓના હિત માટે આખા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યાં જ્યાં વિદ્યાર્થીઓની જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પાર્ટી હંમેશા તૈયાર છે. વિદ્યાર્થીઓના અવાજ માટે બુલંદ કરવા માટે કોંગ્રેસ પાર્ટી લડતી આવી છે. એના માટે આજનો કાર્યક્રમ અમે માટે આવ્યા છીએ અને સૌ વિદ્યાર્થીઓના હક અને અધિકાર માટે લડવું પડશે ત્યાં અમે લડવા માટે તૈયાર છીએ. વિધાનસભાની કૂચ કરવા માટે પણ અમે તૈયાર છીએ. ગુજરાતભરમાંથી યુથ કોંગ્રેસના વિદ્યાર્થીઓ આવ્યા છે અને અમે લડત એક કૂચ બનાવીને અમે દેખાડીશું. એ અવાજ સાથે આજ મારી વાત પૂરી કરી. શિક્ષણ આપણા દેશમાં ખૂબ જરૂરી છે યુવાનો માટે, કેમ કે આજે ભણીશું તો આગળ વધીશું તેવી વાત છે. શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગ એ ફી નથી પહોંચી વળી રહ્યા. તો આ બાબતને કઈ રીતે જુઓ છો ને શું માંગ કરશો સરકાર પાસે? જે શિક્ષણ આપવાની વાત તો કરે છે પણ તમામ લોકોને નથી મળી રહ્યું. શિક્ષણની વાત કરીએ તો ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીએ જેટલી પણ સરકારી સ્કૂલો બનાવી છે એ બંધ કરીને પ્રાઇવેટની શિક્ષણ અમને બનાવી દીધું છે. જ્યાં બાળકો વેપારી શિક્ષણ તરીકે ગુજરાતમાં જુઓ તો શિક્ષણનું વેપારીકરણ બનાવી દીધું છે. એમના ઉદ્યોગ ધંધા મતલબ વેપાર સાથે જોડી દીધા છે. તો એની સામે અમારો અવાજ છે. અને વિદ્યાર્થીઓને એડમિશન માટે લેવાનું હોય, ભણવા માટે જવું હોય તો લાખો રૂપિયાના ડોનેશન આપવા પડે છે. તો એ માટેનો અમારો અવાજ છે અને આવું ચાલશે તો આવનારા સમયની અંદર. મારું નામ જયેશ કરમટા. આજે વિરોધ કરવામાં આવેલો છે અમદાવાદમાં. શું લાગે છે આનાથી રાજીનામાની તમે માંગ કરી રહ્યા છો? અમે જે દેશમાં જે નીટનું પેપર લીક થયું અને એના બાદ જે દેશમાં 21 યુવાનોએ આત્મહત્યા કરી લીધી, છતાં આ સરકાર જાગી નહીં.
આ સરકારની સામે પછી દિલ્હીની અંદર જંતર મંતર પર જે આંદોલન થયા અને એમાં જે આ સરકારે યુવાનો ઉપર લાઠીચાર્જ કર્યો, બેશરમી લાઠીચાર્જ, અને એના લીધે આ સરકારને 20-30 દિવસ પછી ખબર પડી તો આ સરકારે પછી ધર્મેન્દ્ર પ્રધાન જે ભ્રષ્ટ શિક્ષણ પ્રધાન છે એમણે રાજીનામું આપ્યું. તો અમે રાજીનામાની માંગ પછી અમારી બીજી માંગ છે કે આ દેશના નિર્દોષ યુવાનો ઉપર AK-47 અને જે લાઠીચાર્જ કર્યો છે એવા એમને એ કરાવનાર કોણ? તો એ દેશના ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાના લઈને માંગને અમે યુથ કોંગ્રેસ, અમારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અહીંયા અને એને સિવાય અમે બધા જ એની માંગને લઈને નીકળ્યા છીએ. પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય જી, તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે બેનર દર્શાવી રહ્યા છો. કેમ આ નોબત આવી કે રાજીનામું હવે લેવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ? નોબત આવી, આપ સૌ જાણો છો કે જંતર મંતર પર જે પ્રોટેસ્ટ થયું હતું તો એનું જે લાઠીચાર્જ થયો કે જે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, શું કામ મારવામાં આવ્યા હતા, તેના વિરુદ્ધમાં આજે અહીંયા બેઠા છીએ. એમને નથી બેઠા કે એમના રાજીનામાની માંગ એટલે કરી છે કે એમના સિવાય કોર્ટ ઓર્ડર આપી ના શકે દિલ્હી પોલીસને લાઠીચાર્જ કરવાનો કે ગોળીબારી કરવાનો કે ટીયર કેસ છોડવાનો. એ માટે અમે રાજીનામાની માંગ કરીએ છીએ. આજે એજ્યુકેશન સિસ્ટમની જો વાત કરવામાં આવે દેશમાં, એક તરફ બેટી બચાવો બેટી પઢાઓની વાત થઈ રહી છે, અલગ અલગ સ્લોગનો આપવામાં આવી રહ્યા છે, તો દેશના યુવાઓના ફ્યુચરને આપ કઈ રીતે જુઓ છો ઇન્ડિયામાં, ખાસ કરીને જો આ પ્રકારની વ્યવસ્થા રહી છે? તમે જાણો છો કે જે નીટ ટુ પેપર લીક થયું એમ ઘણા આપણા ગુજરાતની અંદર પણ ઘણા પેપરો લીક થયા છે. આની પહેલા પણ દેશની અંદર 28 થી 29 પેપર લીક થઈ ચૂક્યા છે આજ સુધીમાં. તો મારા હિસાબે મને એવું દેખાય છે કે જે તમે સવાલ કર્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો શું, તો આ રીતે જો ચાલતું રહેશે તો વિદ્યાર્થીઓનું કોઈ ભવિષ્ય ઇન્ડિયાની અંદર સિક્યોર નથી. તે કારણથી લોકો બહાર ભાગી રહ્યા છે દેશ છોડીને. કોઈ દેશની અંદર રહેવા માંગતા નથી કેમ કે અહીંયા ભણતર સારું નથી મળી રહ્યું. ગવર્મેન્ટ સ્કૂલોની અંદર કે કોલેજની અંદર આપણે જોવા જઈએ તો ફી આપણી જોડેથી જે તે નોમિનલ ફી લેવામાં આવે ગવર્મેન્ટ કોલેજોમાં, પરંતુ ત્યાં કોઈ શિક્ષકોનું હોતા નથી. ટેટ ટાટની ભરતીઓ સરખી રીતે થતી નથી કે સારા વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકે એવી કોઈ પરિસ્થિતિ સર્જાતી જ નથી કે ત્યાં વિદ્યાર્થીઓ ભણી શકે સારી રીતે. જે રીતે શિક્ષણનું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, ખાનગીકરણ, એને લઈને શું કહેશો? કેમ કે આજે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતાના બાળકોને શિક્ષણ નથી આપી શકતા. ખાનગીકરણ થવામાં તો હવે શું માનવું છે? માનવામાં તો એવું છે કે ખાનગીકરણ આ લોકો પોતાના જે ભાજપના મળતિયા હોય એમના માટે આ લોકો કરતા હોય છે કે ભાઈ જેમ કે જેટલી બી કોલેજો કે ખાનગી કોલેજો હશે ભાજપના કોઈના કોઈ સેટઅપમાં હશે કે કોઈ એકબીજાને જોડે હશે, એ રીતે જ કોલેજો આવે છે આ લોકોની. તો આ લોકો કેવું કરે છે કે પોતાના કોલેજો ભરવા માટે થઈને ગવર્મેન્ટ કોલેજોને ખાલી રાખે છે અને ખાનગીકરણને વધારે સપોર્ટ કરે છે. આ વિરોધથી ફરક પડશે? ભારતીય જનતા પાર્ટી આમાં કંઈક કેસમાં આવશે, દબાણમાં આવશે, કોઈ નિર્ણય લેશે? શું લાગે? એક વખત જે મોટો વિરોધ થયો એનાથી દબાણમાં આવી જ ગયા હતા, ત્યારે તો રાજીનામું આપવું પડ્યું. તો બીજી વાર કેમ નહીં આપવું પડે? બીજી વાર પણ આપશે. ધરણા થશે તો 100% લોકો રોડ પર ઉતરશે તો 1000% રાજીનામું આપવું પડશે. ગમણ તો તૂટશે આજ નહીં તો કાલ ક્યારે. તમે વિરોધમાં જોડાયા છો અને ખાસ કરીને દિલ્હીમાં જે યુવતીઓ સાથે ઘટનાઓ બની, પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એક તરફ વડાપ્રધાન કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, આજે જે અધિકાર માટે યુવાન ઉતર્યા હતા તેમને બધામાં લાઠીઓ મળી, તો કઈ રીતે જોઈ રહ્યા છો અને શું વિરોધ છે? ખાસ કરીને એમ કહેવા માંગીશ કે જ્યાં બીજેપીની સરકાર છે તે બીજેપીના 54 MLAs અને MPs એવા છે કે જેમના ઉપર ઓલરેડી રેપ અને મર્ડરના કેસીસ ચાલી રહ્યા છે ને ઘણા બધાના અંદર તો ઓર્ડર્સ પણ આવી ગયા છે. છતાં બી જ્યારે આ બધી વસ્તુ હોય ને અમારા જ્યારે નેતાઓને એ લોકોના હાથમાં, સ્ટેટ પ્રેસિડેન્ટ્સના આવી રીતના હાથમાં જ્યારે સુરક્ષા અમે કેવી રીતના એક્સપેક્ટ કરીએ ફિમેલ્સની? એવી બી ન્યૂઝ આવી છે કે જ્યાં પ્રોટેસ્ટ ચાલતા હતા ત્યાં ફિમેલ્સને ડિટેન કરવામાં આવ્યા છે અને ડિટેન કરીને એ લોકોને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે ઘણા બધા પોલીસ ઇન્સ્પેક્ટર્સ છે જે ત્યાં એ લોકોના કપડાં ફાડ્યા છે, ટોન કર્યા છે. ઘણા બધા હવે ન્યૂઝ આવી છે અને એ બહુ શર્મજનક છે. ભાજપના સાંસદ કંગના રનૌતે કીધું છે કે આ જે ઝેનઝી જનરેશન છે એ ગટર સમાન છે, તો આ નિર્ણયને આપ એક ઝેનઝી તરીકે કઈ રીતે જુઓ છો આ વાતને? સર, અમે એવું છે કે અમે અમારા જે નેતા છે કે રોલ મોડલ્સ છે તે લોકોને, જેમ અગર કંગના રનૌતજી છે તો અગર એ આગળ પ્રેસિડેન્ટ આગળ પાર્લામેન્ટમાં બેઠા છે સાંસદ તરીકે, તો એ ઘણા બધા માટે રોલ મોડલ હોય. આગળના યુથ માટે રોલ મોડલ, એ પોતે એક યુથ છે, બરાબર? એ ને જો એ આવી રીતના કરતા હોય ને આવું જો નામ ખરાબ કરતા હોય તો એ લોકો શું એક્સપેક્ટ કરશે? આજકાલની નેક્સ્ટ જનરેશન જે ફિમેલ્સ છે તે એમનાથી શું એક્સપેક્ટ કરશે? એવા રોલ મોડલ્સ અમારાથી એક્સેપ્ટ ના થાય. શું લાગે છે હવે આગામી ફ્યુચર આપ ઇન્ડિયાનું કઈ રીતે જુઓ છો? કેમ કે એક તરફ વિશ્વગુરુના સપનાઓ દેખાડવામાં આવે છે, બીજી તરફ રિયાલિટી તમે જોઈ રહ્યા છો કે લોકોને નોકરી માટે પેપર લીક ના થાય તે માટે આંદોલન કરવા પડે, પોલીસની લાઠી ઉઠાવવી પડે, તો કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને ઘટના?
ઘટનામાં એવું કહેવા માંગીશ કે કહેવા માટે તો વી આર ઇન અ સેક્યુલર એન્ડ ડેમોક્રેટિક કન્ટ્રી, બટ એકચ્યુઅલીમાં હમણાં જે જોવા જઈએ છે આપણે, જે આપણા પ્રોટેસ્ટ આપણને કરવો પડે છે, બધા હકો માંગવા પડે છે ને એના બદલામાં અમને લાઠીઓ મળતી હોય અને પેલેટ ગન્સને અમને અમારે ફેસ કરવું પડતું હોય આ બધું, તો એ ટોટલી ડિક્ટેટરશિપ છે. જે આપણે સાંભળ્યા આ હતા યુવાનો, તેમનામાં નારાજગી જોવા મળી રહી છે ને જે રીતે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન થયું ને ત્યારબાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું પડ્યું, પરંતુ જે શિક્ષણ વ્યવસ્થાની આપણે વાત કરીએ, રિફોર્મની આપણે વાત કરીએ, તે અત્યારે કાયદો છે લોકસભા રાજ્યસભામાંથી પસાર કરવામાં આવ્યો છે, પણ એમાં અમલીકરણ કેટલું તેને લઈને હાલ યુવાનો સવાલ ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે માત્ર ને માત્ર યુવાનોને આશ્વાસન આપવામાં આવ્યું છે, બાકી આમાં કોઈ ફેર નહીં પડે. તે પ્રકારે કોંગ્રેસના જે યુવાનો છે તે કહી રહ્યા છે. જોવાનું કે આગામી દિવસોમાં આ ઘટનામાં શું ફેરફાર આવે છે, આ કાયદો જ્યારે અમલી થાય છે ત્યારે કેટલી કડકાઈ દાખવવામાં આવે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.